તો જેમ્સ ગનનું ડીસી યુનિવર્સ હજી ઘોડિયામાં છે એવું કહી શકાય. આ યુનિવર્સની શરૂઆત સુપરમેન મૂવી દ્વારા થઈ હતી, જે જુલાઈ મહિનામાં રિલીઝ થઈ હતી. અને હવે આ યુનિવર્સની બીજી મૂવી આવી રહી છે, સુપરગર્લ, જેનું ટીઝર હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. સ્નાઇડર વર્ષના દુઃખદ અંત બાદ હવે ડીસી યુનિવર્સની કમાન જેમ્સ ગન સંભાળી રહ્યા છે. સુપરમેન મૂવીએ ડીસી યુનિવર્સની શરૂઆત સારી કરી છે અને હવે વારો છે સુપરગર્લનો. સુપરગર્લનું નામ છે કારા ઝોર-એલ. હવે કારાનામાં જોર છે કે નહીં એ તો મૂવી જોયા પછી જ ખબર પડશે. સુપરગર્લ મૂવી ડીસી કોમિક્સની વુમન ઓફ ટુમોરો નામની કોમિક બુક પર બની છે અને સુપરગર્લનો રોલ પ્લે કરી રહી છે મિલી અલકોક. સુપરગર્લનો ફર્સ્ટ અપિયરન્સ સુપરમેન મૂવીના પોસ્ટ ક્રેડિટ સીનમાં થયો હતો, જેમાં એ પોતાનો સુપર ડોગ ક્રિપ્ટો લેવા આવી હતી. તો વધારે સમય બગાડ્યા વગર હેડો તાણ. તો ટ્રેલરની શરૂઆત થાય છે ક્યુટ સુપર ડોગ ક્રિપ્ટોથી, જે એક બોટલને ધક્કો મારી પાડી દે છે. અને આ કોઈ જીરાની બોટલ નથી, આ છે દારૂની બોટલ. મતલબ સુપરગર્લ આ મૂવીમાં એક નંબરની દારૂડિયન છે. 24 કલાક પંખા ફાસ. અને સુપરમેન મૂવીમાં સુપરગર્લની એન્ટ્રી 10 વાળી 2 પોટલી ચડાવીને મારી હતી. તો એ બોટલનો ધક્કો વાગવાથી રેકોર્ડ વાગવાનું ચાલુ થઈ જાય છે. જેમ્સ ગન પોતાની મૂવીમાં આ જ રીતે બીજીએમ વગાડવાનું પસંદ કરે છે. નેક્સ્ટ સીનમાં એક ન્યૂઝપેપર દેખાય છે, જે ડેલી પ્લેનેટનું છે, જેમાં સુપરમેન મજૂરી કરે છે. આ ન્યૂઝપેપર પર 2 ન્યૂઝ છાપેલી દેખાય છે, જેમાં લખેલું છે સુપરમેને ન્યુક્લિયર વિસ્ફોટથી શહેરને બચાવી લીધું, જ્યારે બાજુમાં લખેલું છે સુપરમેન બિલાડીઓને બચાવે છે. હવે ફની વાત એ છે કે સુપરમેનનો ફોટો મોટો લગાડ્યો છે અને સુપરગર્લને ખૂણામાં નાખી દીધી છે. પણ બેબીનો ન્યૂઝપેપરમાં ફોટો આવ્યો છે, મતલબ એને પણ લોકો ઓળખે છે. આ મૂવી પૃથ્વી પર નહીં પણ બીજા કોઈ મંડળમાં એલિયન પ્લેનેટ પર ટેક પ્લેસ કરે છે. અને જેમ અમદાવાદમાં એએમટીએસ બસ ચાલે છે, એમ એક સ્પેસશિપ બસ ચાલે છે, જે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર ટ્રાવેલ કરાવે છે. ટીઝરમાં સુપરગર્લનો પ્લેનેટ ક્રિપ્ટોન ડિસ્ટ્રોય થતો બતાવવામાં આવે છે, ત્યારે એ સુપરમેનની મદદ કરવા પૃથ્વી પર આવે છે. ક્રિપ્ટોન પ્લેનેટના લોકોને આપણો સૂરજ વધારે પાવર આપે છે, અને આપણી બેબી તો રહી પાકી પોટલી, તો આપણો યલો સૂરજ બેબીના પંખા ફાસ કરતાં રોકી શકે છે. તો સુપરગર્લ પંખા ફાસ કરવા માટે રેડ કલરના સન પરના પ્લેનેટમાં ફરે છે અને ત્યાં મેટરો કરે છે. ડીસી કોમિક્સનું ફેમસ વિલન લોબો કારાની લંકા લગાવશે. લોબોનું લુક એકદમ કોમિક એક્યુરેટ લાગે છે. ટીઝરમાં લોબોનો કમ્પ્લીટ લુક તો નથી બતાવ્યો, પણ જેટલો દેખાયો છે જબરદસ્ત છે. ટીઝર જોઈને એટલો ખ્યાલ આવે છે કે મૂવી સારી હશે અને જેમ્સ ગનના આ યુનિવર્સને વધારે મજબૂત બનાવશે. મૂવીની થીમ ફની, લવિંગ અને એક ટીનેજર એડલ્ટ બને છે ત્યારે કેવી રીતે જવાબદારીઓનો સામનો કરે છે તેના પર છે. ટીઝર એકદમ એક્શન પેક હતું. હવે મૂવી પણ એવી જ નીકળી જાય તો મજા આવી જાય. અને મૂવી જેમ્સ ગનની છે તો બીજીએમ ભાઈ યાર વાત જ છોડો. ઓવરઓલ ટીઝર ફની, કલરફુલ અને રિફ્રેશિંગ હતું. તો તમને આ ટીઝર કેવું લાગ્યું તમારા વિચાર કમેન્ટમાં જણાવશો. સપોર્ટ કરજો ભાઈને. આપણે મળીએ બીજા વિડીયોમાં. તો હુંદી રોમ રોમ.